કોમ્પ્યુટર ને આઈ કોમ્પ્યુટર છે, આઈ કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર છે, પેલું મોટું કોમ્પ્યુટર છે. આ વ્યષ્ટિ કહેવાય છે, પેલું સમષ્ટિ કહેવાય છે. કોઈએ બનાવ્યા વિના બને કેવી રીતે? કોઈએ બનાવ્યા વિના કેવી રીતે બને? એ જ કાળમાં જ છે ને માયા, તેને જ માયા કહી ને. અને કોઈ બનાવે તો શું કામ બનાવે? બનાવનાર હોય ને તે પછી ક્યારે ભાઈ ગયો છે ખબર પડે. બનાવનાર ને બનાવનાર જોઈએ કાયદેસર. તો પછી મરી ગયો કે તે ખબર આપણને પડે ને. એટલે બનાવનાર લોકો જે કલ્પના છે ને બધી એ કાઢી નાખ્યું. આ બધું મગજ પહોંચે નહીં, બધી બુદ્ધિ ના પહોંચે તેમ પહોંચે નહીં. આજના સાયન્ટિસ્ટો શોધખોળ કરી છે કે ભગવાન કરતા નથી આ દુનિયા. હા, એમ કે જે બનાવનાર હોય ને તો એને બનાવનાર જોઈએ, કાયદેસર જોઈએ. એમ કે છે કે માણસનું કોમ્પ્યુટર પ્રોગ્રામ નથી ભગવાનને જાણવા માટે. હા, કોમ્પ્યુટર પ્રોગ્રામ ના હોય આ તો એવું તો છે. કામ ના કરી શકે. આ તો એવું છે કે એક માણસને મોટો શેઠ હોય ગામનો, ઔરંગાબાદનો, એ સુંદર તો લાખો માણસનું માન હોય, પણ એમને ચેરેક ગાંધી કહી દે તો શું થાય ને? નશો આવે, હે નશો આવે, બેકાબુ થઈ જાય ને, થઈ જાય. ગમે તેમ બોલે ને, હા, ગમે તેમ બોલે ને. બોલે. જેવા એના સંસ્કારો હોય તો બધા બહાર આવે. એવું આ બેકાબુ થયેલા ભગવાન છે બધા. શું થયું? ખબર પડી ને? નશો કરે, ખાવું પીવાથી નશો ચડ્યા કરે છે. આ હવાઈ નશાવાળી છે, પાણી નશાવાળી, બધી ચીજો નશાવાળી છે. નહીં, નશો ઉતરતો જ નથી, અંદાડો વરે નહીં. જાગૃતિ આવવી જોઈએ. જાગૃતિ જેવી તેવી ના જોઈએ. આ પેલા કે છે એવી ના જોઈએ. અવેરનેસ એવી ના જોઈએ, એથી બહુ મોટી જોઈએ. અવેરનેસ, ચોઇસલેસ અવેરનેસ. અવેરનેસ ની પર બિવેરનેસ રહ્યું, બિવેરનેસ ની પર એલર્ટનેસ રહ્યું, એલર્ટનેસ પર અમારું એક્ઝેક્ટનેસ છે. આ શું છે? એક્ઝેક્ટનેસ, સંપૂર્ણ જાગૃતિ. સંપૂર્ણ જાગૃતિ. ક્ષણ વાર આગી પાછી ના થાય. ઊંઘમાં જાગૃતિ આગી પાછી ના થાય. એને કહેવાય જાગૃતિ. હે, એને કહેવાય જાગૃતિ. કેવળ જાગૃતિ. તે કેવી રીતે પ્રાપ્ત થાય? રીત તો કહેવા તો કોઈને આવડી નથી, એટલે મારે કેવું પડશે દઈ જાય અહીંયા આગળ. આ કાળમાં નથી આવડે એવું. એ કયા કાળમાં આવડે એવું હતું કે મન વચન કાય એકાત્મ યોગ તો નથી આવડે એવું હતું. અત્યારે તો મનમાં હોય જુદું, વાણીમાં જુદું બોલે, વર્તનમાં જુદું કરે. એમ કરવાનું કારણ? એમ શા માટે કરે? આ કલયુગ છે તેથી. કારણ મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું. ઘરમાં પસરો રહ્યો નહીં કરે. સમજ પડી છે? આ ઇસ્યુ છે તે મેં કર્યું એમ કે છે ને તેની હાથે કર્મ બંધાયું. એ સમજાય છે. મેં કર્યું માટે બોલે છે કર્મ બંધાયું. અને આ બધા કે મેં કર્યું એમ કે ખરા, પણ એમને એ બિલીફ ના હોય. તને બિલીફ હોય, મેં કર્યું એની બિલીફ હોય કે વસ્તુ, અને અમને બિલીફ ના હોય. આ વ્યવહારથી બોલે ખરા પણ બિલીફ ના હોય. એ સમજાય વાત છે. એ વાત સમજાય એવી છે. એમને બિલીફ ના હોય કે મેં કર્યું છે એવું છે. અને તમે તો મેં જ કર્યું એમ નક્કી કરો. વિયોગી થવાનું. દરેક સંયોગ વિયોગી થવાના જ છે. એક સંયોગ સહયોગ માત્ર વિયોગી સ્વભાવના છે. માત્ર કોઈ કાયમ નથી બેસવાનું. જરાય ક્યારેય નહીં. આત્મા તો તેનો ત્યાં જ રહેશે. બધા સહયોગો આવશે, આવે નહીં. થયા કરશે. સહયોગો આવશે, વિયોગ થયા કરશે. કોઈ વહેલો જાય, કોઈ મોડો આવે, મોડો જાય. જવાની નક્કી વાત છે. હવે એ જો સહયોગ તમે જોડે વધારશો તો બહુ ટાઈમ ચાલ્યા કરશે. હા, અને સહયોગો જોડે કઈ હળીમળી નહીં કરો તો આ ચાલે છે. જો હળી કરી હા, તો ફેર માંડ્યો. એક સહયોગ જોડે પહેણ્યા, હા, તો હારી. આ એ બન્યું. ટૂંકું ટચ છે ને.
બહુ સરસ સીધું છે. શુદ્ધાત્માના સંયોગો એ કોઈ ત્યાં બેસી હોય તો પછી આરામ છે. શુદ્ધાત્માના સંયોગો બે જ છે, બીજું કઈ છે નહીં. તે સંયોગ વિયોગ છે બસ. તમારે એમને નહીં કહેવાનું જતા રહો ચાલો, આને તમારે કહેવાનું નહીં કશું. તમને ના ગમતું હોય તો શાંતિ પકડો, સંયોગ છે આ તો. જોયા કરો, બસ પતી ગયો. ચૂપચાપ જોયા કરો, પોતાની મળી ચાલે જવાનું. ચલી જાય કે સબ પોતાની મળી એનો સ્વયંનો સ્વભાવ જ જવાનો સ્વભાવ જ છે. એનો સ્વભાવ જ છે કે જવાનું છે, સિવાય કે આપણે પકડી મૂકીએ એને. એટલે શુદ્ધાત્માના સંયોગો બસ બે જ છે, બીજું કઈ છે નહીં. એટલે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, માહિતી સંયોગો આટલું તો જ છે નહીં. બરાબર. સંયોગો પાછા પોતાની કાબુના સત્તા નથી, પરપરાધીન છે. એવું મેં સંયોગો, કહ્યું. હા. અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો કોઈ બાપો રચના નથી, અને તે પાછી વ્યવસ્થિત છે. વ્યવસ્થિત પછી આથી વધારે કેટલું કહીએ? ખુલ્લું આખું બ્રહ્માંડ ખુલ્લું કરી નાખ્યું. અનંતાગ્નેયને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં શુદ્ધ પણ શુદ્ધ. આપણે જો જાણું છતાં શુદ્ધ છું, જો જાણું છતાં શુદ્ધ છું. અંધાધૂને જાણવા એ ભાવ નિરંતર રહેવો જોઈએ. એનો એ જ ભાવ. એ જ્ઞાન તેનું તે જ નવા પ્રકારનું કયું જ્ઞાન છે આ? હા, શું છે? નવા પ્રકારનું છે જ્ઞાન. સહેલો રસ્તો, સરળ રસ્તો, આવો સરસ 48 આગમ હાથમાં હોય એવું નથી આવ્યું કોઈ. ના, પુસ્તક જ વાંચવું ના પડે એવું તો આપણે લોકો જ મનમાં એમ થાય કે હારા ગાંડા લોકો છે. હા થઈ ગયું. પુસ્તક વગર ચાલે જ નહીં. ચાલે ને આ પુસ્તક નહીં ચાલે. પુસ્તક વગર પુસ્તકની જરૂર જ નહીં. આમાં તો પુસ્તકની જરૂર જ નહીં. જરૂર જ નહીં પુસ્તકની. કઈ જરૂર? તો ઉઠાય આમ બોલે કોઈ ચીજ મને ખપતી નથી એવું બોલે ઉઠાય. હા, એટલે મને જરૂર જ નથી. જરૂર જ નહીં. જરૂર હોય કે એને પરિગ્રહ કહેવાય. જરૂર નથી એટલે અપરિગ્રહ. મને જરૂર નથી, મને જરૂર નથી. પછી સંયોગોનું કામ કરતા હોય તેને મને વાંધો નથી. પૂર્ણ ગલનના સંયોગો આવે ને જાય. પૂર્ણ થાય, ગલન થાય, પૂર્ણ થાય, ગલન થાય. તમારા સગાવાળા ટીકા નહીં કરતા કશું? સાંભળે કોણ પણ આમે નતો તો બોલતા હતા. બોલતા હતા. એમ સમાજ તો બોલવાનું છે, સગાવાળા તો બોલવાના જ છે ને. જયારે હું કશું નતો કરતો તોય કહેતા તું કશું નથી કરતો. ના પણ ઘણા ખરા સગાવાળા દર્શન કરી ગયા છે ને. ના જયારે હું કશું મારી અંગત વાત કરું છું, જયારે હું કશું નતો કરતો તોય કહેતા હતા કે આ કશું કરતો નથી. ઠીક છે. જ્યારે હું કશું કરતો નહોતો ત્યારે સગા સંબંધીઓ કહેતા હતા કે કશું કરતો નથી. હવે કંઈક કરું છું તો કે આમ કરે છે. હા, એટલે એ તો એમ કહેવાય ને. જગત તો આવું છે ને. ચાલ્યા કરે. જગત તો આવું એનાથી જ. આપણને શું જજે છે, આપણો અંદરથી શું કહે છે, હા, બસ એટલું જોવાનું. ચિંતા ના કરે અને એમને હુઈ પડી રહેતો હોય, રોગથી રહેતો હોય તો કે જે ડગરા જેવો થઈને ફર્યા કરે, જરા ચિંતા રાખે છે કશી રહેતું નહીં. ખરી. ચિંતા કરે તો કે સમજ આખો દાડો ચિંતા કર્યા કરે. એટલે આ જગત તો એમ બંને તો બાજુ ઢોલ છે બે બાજુ બગાડે. બધાના રસ છે બીજાનું જોવામાં, પોતાનું જોવામાં કોઈને રસ નથી. ભેગા ના થાય. કડ તાર કેટલાક લોકોને બધા સંજોગો ભેગા થાય ને પણ કડવા. કડવા થાય એવા થાય. બરોબર. શું કડવા ભેગા થાય. ઉલટી ઉપાધિ થાય. ઉલટી.